તો જય દ્વારકાધીશ મિત્રો, ફ્રી સ્વાગત કરું છું તમારું મારા મિની વ્લોગમાં. હવારમાં હું નીકળી પડ્યો મારા ગેરેજ તરફ. ગેરેજે જવાનું તો 4 દિવસ રજા પછી ગેરેજ આવતા જ ભગવાન શ્રી રામનું મેં કેલેન્ડર લગાડી દીધું મારા ગેરેજની અંદર. તો મિત્રો 4 દિવસની રજા ગઈ એટલે આપણે કઈ કામ તો હતું નહીં, તો ઉદાભાઈને ખવડાવી દીધી એક 5 સ્ટાર. પછી આવી એક ગેરેજે ગાડી રિપેરિંગમાં છે, 1 વર્ષથી પડી હતી, જેને રિપેરિંગ કરવાની હતી, મારે ચાલુ કરવાની હતી. મારો નાનો કારીગર પણ આવી ગયો ગેરેજે મારી મદદ કરવા, પણ એને શીખવાનું બાકી હતું, બેઠો બેઠો જોઈને શીખતો હતો. આ ગાડીને સાઈડમાંથી ઓઇલ કાઢે છે, જેને ઓઇલ નીચે પડે છે એની પ્રોબ્લેમ આવે છે, તો એ કામ આપણે કરવાનું છે. એ જે સર્વિસ કરીને એકદમ પેટ્રોલથી સાફ સફાઈ કરીને ક્લીનિંગ કરીને ઓકે કરી નાખ્યો. તો બીજી ગાડી આવી ગઈ, જેને એન્જિનમાં ક્લચ પ્લેટો નાખવાની હતી. હવે આ ગાડીને ક્લચ પ્લેટો નાખવામાં આ પેકિંગ ઘટતું હતું, જેને લેવાટું માટે ઠેર ગાડીદા જવું. ગાડીદાનો ધક્કો માથે ન પડે એટલે રિટર્નમાં એક સ્પ્લેન્ડર ગાડી લેતા આવ્યા. ગેરેજે રિટર્ન આવતા જ મેં કૂતરાને બિસ્કિટ ખવડાવી દીધું. જીવનમાં થોડું પુણ્યનું કામ કરવું પણ જરૂરી છે. પછી આમનામ સમય કાપતા કાપતા સાંજ પડી ગઈ. સાંજના સમયે ગેરેજની અંદર એકદમ ઠંડક હતી, તો આપણે ગેરેજને વધાવીને આ ઘર બાજુ રવાના. ઘર બાજુ જતા જ આપણે વાડી લઈ જવાની હતી મેથી તોડવા. આપણે વાડીએ આવી ગયા, વાડીએથી આપણે મેથી તોડી, તો રિટર્નમાં આપણને એક વસ્તુ મળી. તો મિત્રો આવો તો આજનો મારો મિની વ્લોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં.